દીવ ખાતે CISF દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોન દીવના વણાકબારા ખાતે પહોંચી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે CISF દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોન રેલી આજે દીવ ખાતે પહોંચી હતી, જેનું દીવ પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાયક્લોનના માધ્યમથી CISFના યુવાન તથા યુવતીઓ કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીની 3500 કિલોમીટરની યાત્રા કરી તટીય સુરક્ષાનો સંદેશ પાઠવી રહ્યા છે. દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષાના સંદેશ સાથે અને આજે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન રેલી દીવના વણાકબારા ખાતે પહોંચતા તેનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ 28થી કચ્છના લખપતથી શરૂ થયેલ આ રેલીમાં યુવાનો તથા યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દીવના વણાકબારા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આ રેલી પહોંચતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દીવની વિવિધ શાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લોકનૃત્ય તથા દેશભક્તિઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે દીવના CISFનો યુવાન ઋત્વિકનું પણ શાલ ઓઢાડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
सीआईएसएफ की साइक्लोथॉन टीम से एक हमारे यहाँ के लोकल बल सदस्य हैं ऋत्विक, जो लोकल यहीं के निवासी हैं और अभी नजीरा में पोस्टेड है। निवेदन करना चाहूँगा कि हमारा में पूरे हिंदुस्तान में एक पूर्वी तट और एक पश्चिम तट की टीम लखपत का किला कच्छ गुजरात से शुरू हुई है, जहां सूरज डूबता है, और पूर्वी टीम बकखाली पश्चिम बंगाल, जहां से सूरज उगता है। અમે લખપત કચ્છ જે ગુજરાતથી લઈને કેરલા સુધી 3500 કિલોમીટરની યાત્રા કરવાના છે, જે 28 જાન્યુઆરીથી લઈને 22 ફરવરી તક મતલબ પૂરી થવાની છે. અને આ જે સીઆઈએસએફનું અમારો મુખ્ય સાયક્લોથોનનો હેતુ છે એ સુરક્ષિત તટ અને સમૃદ્ધ ભારત. સુરક્ષિત તટ મતલબ કે આપણા માછીમારો જે દરિયાઈ વિસ્તારો પર રહેલા છે તેમને એક સંદેશો પહોંચાડવાનો છે કે આપણે અહીંયા સીઆઈએસએફ જે પોર્ટમાં, બંદરમાં, એરપોર્ટમાં એ બધાય અને બીએસએફ એ બધાય મતલબ અહીંયા સુરક્ષા આપે છે, પણ આપણા માછીમારો ભાઈઓ જે દરિયાની અંદર જઈ અને જે બહારથી જે પાકિસ્તાન છે, જેમ બહારથી હ્યુમન ટ્રાફિકિંગ, સ્મગલિંગ, ડ્રગ્સ જેવું થાય છે, તો એને આપણે પહેલાં જે જાણ થાય એ આપણા માછીમારો ભાઈઓને થાય. તો એ જાણ તો તમે મરીન પોલીસ છે, આપણે અહીંયા દીવની પોલીસ છે, એને પહેલાં બધી કરતાં જાણ આપવાનું અને અમારે સીઆઈએસએફને પણ જાણ આપવાની. તેથી આપણું સુરક્ષિત અને સમૃદ્ધ ભારત ક્યારે બનશે. એસએસજીડી થ્રુ આવેલો હતો 2022ની હું ભરતીનો છું. તો તમે આપણા ગામમાંથી આપણે એક એસએસજીડીની એક એક્ઝામ આવે તો એના થ્રુ આપણે સીઆઈએસએફમાં જોઈન થવા હું મારા ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ આમંત્રિત કરું છું. नमस्कार सीनियर कमांडेंट साहब, डीसी साहब और एससी साहब, मैं 1993 में सीआईएसएफ में भर्ती हुआ, जो एकमात्र दीव का सदस्य हूँ, ठीक है. और अभी 35 साल बाद मुझे मौका मिला, मैं अपने नियरेस्ट दीव एयरपोर्ट में ट्रांसफ़र होकर आया हूँ, ठीक है. मैं बिचरवाड़ा गांव से हूँ, मैं इसी स्कूल में पढ़ा हूँ, हाई सेकेंडरी स्कूल दीव, ठीक है. और आज बड़ी खुशी की बात है, गर्व की बात है, हम 2 मेंबर इस फौज में हैं जो दीव दमन दोनों से 2 आदमी है. ये बहुत बड़ी उपलब्धि है, बहुत बड़ी बात है. जो न्यू जनरेशन नहीं जाना चाहती है, सीआईएसएफ बहुत बेस्ट है. सब आप भरिए, फॉर्म भरिए और सब सीआईएसएफ में आने के लिए कोशिश करिए, हम आपको प्रेरित करते हैं, ठीक है.